સર તમારું નામ જણાવશો? મારું નામ જય છે અને હું મુંબઈનો રહેવાસી છું. મને આ બસ રિલેટેડ મતલબ તમને થોડી માહિતી આપી છે કે જ્યારે હું મતલબ મુંબઈમાંથી મને સારંગપુર દાદાના દર્શન કરવા હતા, તો મારી પાસે કંઈક વધારે ઓપ્શન્સ નહોતા. તો મેં નેટ પર આ બસના રિલેટેડ જોયેલું અને વાંચેલું બી કે આ બસ કેવી રીતે જાય છે, શું જાય છે. નડિયાદથી જે કે સારંગપુર જાય છે સવારે 7 વાગ્યા સુધી. તો મેં ચેક કર્યું કે મારી પાસે કાર્સ મતલબ અવેલેબલ હતી મારા મામાના ત્યાંથી. બટ મેં કીધું કે એક વખત હું આ બસમાં ટ્રાવેલ કરું. બટ આ બસમાં ટ્રાવેલ કર્યા પછી મોર્નિંગમાં નેશનલ એન્થમ, એના પછી જે ભક્તિ આરતી રિલેટેડ સોંગ્સ હતા, એકદમ પોઝિટિવિટી વાઇબ હતી કે તમને લાગે કે તમે પ્રોપર કંઈક તો એક તીર્થ યાત્રા કરવા જાઓ છો, કંઈક એવી જગ્યા પર જાઓ છો જ્યાં તમને બહુ સરસ રીતે બધી વસ્તુઓ મળશે. અને પ્લસ મને હજુ એક વસ્તુ સારું લાગી કે જ્યારે જે બી કઈ રસ્તામાં મંદિર આવી રહેલા, જે અહીંના જે બસના જે સંજયભાઈ છે, એમને અમને હરેક વસ્તુની રિલેટેડ જાણકારી આપી છે. તો અમને એ બી બહુ સરસ રીતે લાગ્યું. ના કેવલ દર્શન કર્યા પછી, બટ એમનો જે ટ્રીટમેન્ટ હતો રિલેટેડ ઈચ એન્ડ એવરીથિંગ, કેવી રીતે છે, શું છે, કેટલા વાગે બસ મળશે, અગર આ બસ છૂટી જાય તો કેટલા વાગે બસ તમે બીજી પકડી શકો છો. તો એ બધી વસ્તુ મને આ બસ રિલેટેડ બહુ સરસ રીતે લાગી છે. અને મેં હરેકને એક જ વસ્તુ સજેસ્ટ કરીશ કે તમે આ બસમાં ટ્રાવેલ કરો તો તમને બહુ વસ્તુઓ જાણવા મળશે. ઓકે, સરસ. તમે બોમ્બેથી જો સ્પેશિયલ આ બસમાં આવ્યા, તમને આનંદ થયો. યસ, તમે બીજાને પણ કહેશો કે બસમાં આવે? ડેફિનેટલી હું મારા હર ફેમિલી મેમ્બર્સને કહીશ કે તમે અગર સારંગપુર જાઓ છો તો આ બસમાં જજો. ખૂબ ખૂબ ધન્યવાદ આપનો.